સૌરાષ્ટ્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે બિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનનું અંતિમ સ્થાન જ્યાં તેઓએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, જે તીર્થ ગીતા મંદિર કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ભાલકા તીર્થમાં ઝાડ નીચે વિસામો લેવા બેઠા ત્યારે તેના પગમાં પારધીનું બાણ તેના પગમાં લાગ્યું હતું. તે બાણ લાગતા જ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ચાલતા થયા. ચાલતા ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ હિરણના કિનારે આવી બેઠા ત્યારે તેના પ્રાણ છોડી ચૂક્યા હતા. એ જ પ્રભાસ તીર્થનું નામ ગૌલોકધામ, જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપી નિજ ધામ પ્રસ્થાન કર્યું. આ પાવન ભૂમિમાં આવેલ છે ગીતા મંદિર. ગીતા મંદિરમાં શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધક કરાયેલ અને વિશ્વના ચલ અચલના જ્ઞાન સાગર સમાન ગીતાજીના પાઠ કરવામાં આવે છે. ગીતા મંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાનધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મના આધારરૂપે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ, મથુરા, દ્વારકામાં પોતાની લીલાઓ બતાવી અહીં અંતિમ લીલા પૂર્ણ કરવામાં આવેલ. અહીં સોમનાથની પાવનભૂમિ ઉપર અંતિમ લીલા કરાઈ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ જ ભૂમિ ઉપર અંતિમ શ્વાસ લીધો હતો. અહીંથી જ ભગવાન નિજ ગમન થયા હતા. આ ભૂમિ ઉપરથી તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. શ્રી કૃષ્ણના અંતિમ સ્થાન દેહોત્સર્ગ તીર્થમાં ગીતા જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી ગૌલોકધામમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી, જેમાં ઋષિ કુંવરો દ્વારા ગીતાજીના પાઠોનું અધ્યયન કરવામાં આવે છે. ગીતા પૂજન, ગીતાજીના પાઠ અને કૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન કરાયું હોય છે. આ દિવસે મંદિરમાં વિશેષ પૂજાઓ કરાવવામાં આવે છે. 3 પહોરની આરતી કરવામાં આવે છે. ગીતા પાઠ, જાપ જેવી અનેક ધાર્મિક કાર્યો થતા હોય છે. दीपक जोशी, जेडेस टीवी, सोमनाथ। पेन शुक्ला, उन्नाव यूपी से हैं हम। यहाँ द्वारका आए थे, द्वारका से सीधे हम लोग यहाँ आए सोमनाथ। सोमनाथ में पता चला एक मंदिर है, भगवान कृष्ण ने जहाँ देह त्याग किया था, हम वहाँ आए और उनके दर्शन किए। यहाँ जहाँ बाण लगा था उनको फालका बोलते हैं, फालका से सीधे यहाँ आए, यहाँ हमने दर्शन किए। बहुत अच्छा लगा हमको, दर्शन बहुत शांति मिली, मन बड़ा प्रसन्न है कि हमें भगवान श्री के चरणों का आशीर्वाद मिला। મારું નામ સતીશ કુશવાહા છે। મારો જન્મ અહીંનો જ છે અને લોકો એમ કહેતા હોય કે આ ધરતી ઉપર ભગવાન નથી, તો એનો જીતો જાગતો સબૂત અહીં આપણે સોમનાથના પવિત્ર ધરતી ઉપર છે। આ જે આપણો ગીતા મંદિર છે એ એક ઐતિહાસિક તરીકે આપણે જોવામાં આવે છે, જ્યાં પોતે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય અવતારમાં અહીં આવ્યા। દ્વારકા પછી અહીં ભાલકામાં અમે સ્થળ પર બેઠા, એના પછી અહીં આવ્યા ને એમને એક સૃષ્ટિનું એક વિચિત્ર લખાણું હતું, જે મહાભારત કાળમાં એમને જે શ્રાપ મળ્યું હતું ને એમને ઘટોત્કચ ને માતાજી જ્યારે કીધું હતું ત્યારે એમને કીધું હતું કે મારું આ જે ચરણ છે એ ચરણ હંમેશા કમજોર રહે ને એ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ત્યાગવા માટે અહીં બાણ મારવામાં આવ્યું હતું અને અહીં એમને પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો। અને આ એક ખૂબસૂરત અને બહુ શક્તિશાળી જગ્યા છે, જ્યાં માનવને એક શાંતિનો અનુભવ થાય અને બહુ સુકૂનવાળી જગ્યા છે, જ્યાં તમે આવીને ભગવાનને સાક્ષાત પોતાની અંદર સમાવી શકો છો। જીગર જાની, વડોદરાથી અમે આવ્યા છીએ। 2 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા, સોમનાથના સાગર દર્શનમાં રોકાયા હતા અને ત્યાં મંદિરમાં દર્શન કર્યા અને હવે ગીતા મંદિરમાં અહીંયા દર્શન કરીને હવે અમે પરત થઈ રહ્યા છે વડોદરા તરફ। જોયો, જાણ્યો, સમજવાની વાત છે હજુ કે કૃષ્ણ એ ભગવાન છે, રાઈટ? એટલે એ કુદરતી રીતે મૃત્યુ ના પામે, પણ એમણે એમની લીલા રચી હતી ને એ પ્રમાણે એમને એમનો દેહ ત્યાગ કર્યો હતો। એમણે જાતે એ નિર્ણય કર્યો હતો કે મારે આ જગ્યા આવીને દેહ ત્યાગ કરવો છે,
એ રીતે અમે કર્યો હતો. થોડાક દિવસમાં કેટલા આવું મંદિર જોયું નથી. હા, ઘણું સુંદર મંદિર છે. આસપાસ પણ ઘણી કુદરતી સુંદરતા છે. અને બસ આપણે તમામ હિન્દુ ભાઈ બહેનો બધા માટે આપણે સારી પ્રાર્થના કરીએ કે સૌ કુશળ મંગલ થાય, બધા શાંતિથી રહે અને સંપૂર્ણ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, એવી મારી પ્રાર્થના. કલ્પેશ પાઠક પૂજારી, ગીતા મંદિર. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારિકા છોડી પ્રભાસ ક્ષેત્રમાં આવીને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એની ભૌતિક લીલા સંપન્ન કરી. એ ગૌલોકધામ તીર્થ. અહીંયા આવેલું ગીતા મંદિર શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય સ્તંભની અંદર લખેલા, અને ભગવાન કૃષ્ણ પરમાત્મા અને કૃષ્ણ ભગવાનના મોટાભાઈ બલરામજી નાગનું સ્વરૂપ લઈ અને પાતાળ લોકમાં પ્રવેશ કર્યો એ બલરામજીની ગુફા, લક્ષ્મીનારાયણજીનું મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ચરણ પાદુકા મંદિર. અને સાથે સાથે ગીતા જયંતિના પર્વ નિમિત્તે ગીતાજીના 18 અધ્યાયનું પઠન અને ભગવાન કૃષ્ણ પરમાત્માની મહાપૂજા સાથેનું ગીતાજીનું પઠન અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું કીર્તન વગેરે 11 તારીખના દિવસે ગીતા જયંતિના દિવસે એ પૂર્ણ થશે. જય શ્રી ભગવાન કૃષ્ણ પરમાત્મા ભાલકા તીર્થમાં ભગવાનને તીર વાગ્યા પછી હિરણ નદીના ઘાટ ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા એનું ભૌતિક શરીરનો ત્યાગ કરી અને શનૈહી અગ્નિ સંસ્કાર કરી અને સ્વર્ગમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા સીધા આવી ગયા. એ સ્થળ ગૌલોકધામ તીર્થ 1500 વર્ષ જૂનું ગૌલોકધામ તીર્થ. અને સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે કૃષ્ણ ભગવાનના મોટાભાઈ બલરામજી પણ નાગનું સ્વરૂપ ધારણ કરી, શેષ નાગનું સ્વરૂપ ધારણ કરી પાતાળ લોકમાં સીધા આવી ગયા. એ પણ ચરણ પાદુકા મંદિર પણ ત્યાં અહીંયા યાદ છે. જય શ્રી કૃષ્ણ. સાથે પેલું જે છે ગીતા મંદિર અને બાજુમાં છે કૃષ્ણ ભગવાનના મોટાભાઈ બલરામજીની ગુફા, લક્ષ્મીનારાયણજીનું મંદિર અને શ્રી કૃષ્ણ ચરણ પાદુકા મંદિર આવેલું છે. જય શ્રી કૃષ્ણ. हम कर्नाटक से आए, बेलगाम जिला से. मेरा नाम है वीर वर्लिकट्टी. हम अपनी पेरेंट्स को लेके आए यहाँ पर. उनको सोमनाथ ज्योतिर्लिंग दिखाना था और इसके बाद हम गुजरात में कई और जगह जाने वाले हैं. आज हमारी पहला दिन है यहाँ पर. अभी अभी हम दर्शन करके आ रहे हैं और इसके बाद द्वारका और बाकी जगह के बाद हम वापस कर्नाटक जाने वाले हैं. पहले सोमनाथ जी गए, वहाँ आराम से दर्शन किया और उसके बाद हम त्रिवेणी संगम गए. वहाँ के बाद अभी यहाँ गीता मंदिर आए हैं. अभी बहुत अच्छी बात है, हमें बहुत खुशी हुई. लेकिन हम भी देखना चाहते थे, लेकिन हमको और आगे जाना है. बस यही मांगते हैं कि खुशहाली हो, सब लोग खुशी से रहे और ब्यूटीफुल लाइफ फॉर एवरीवन.